ઓમ ભાસ્કરાય નમઃ. મિત્રો, આજે વાત કરીએ મકર સંક્રાંતિની. મિત્રો, મકર સંક્રાંતિનો સમય અને પંચાંગની વાત કરીએ તો 14 જાન્યુઆરી 2026 બપોરે 3:08 તે શરૂ થશે. તિથિ પોષ વદ 11 છે એટલે એકાદશી છે. નક્ષત્ર અનુરાધા, ચંદ્ર રાશિ વૃશ્ચિક અને લગ્ન વૃષભમાં રહેશે. મિત્રો, દાન કરવાનો શુભ સમય જાણીએ તો આમ તો આખો દિવસ મકર સંક્રાંતિમાં દાન કરી શકાય, પરંતુ બપોરે 3:08થી ઉત્તરાયણ શરૂ થાય છે, જે 5:45 સુધી રહે છે. કુલ 2 કલાક અને 37 મિનિટનો સમય શુભ ગણી શકાય. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી આ તહેવારને આપણે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. મિત્રો, આ દિવસે 2 શુભ યોગો પણ થઈ રહ્યા છે, અમૃત સિદ્ધિ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ, જે મકર સંક્રાંતિના દિવસે સવારે 7:15થી શરૂ થઈ બીજે દિવસે બપોરે 3 વાગ્યા સુધી રહેવાના છે. તો આ શુભ સમયમાં આપણે દાન અને સ્નાનનો શુભ સંકલ્પ કરી અને આ બંને કાર્યો જો કરીએ તો તેને શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે માં ગાયત્રીની પણ પૂજા થાય છે. મિત્રો, આમ તો આ દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. સાથે સાથે જો માં ગાયત્રી અને ભગવાન વિષ્ણુની જો પૂજા કરવામાં આવે તો મન શાંત, સુરક્ષિત અને સમૃદ્ધ બને છે અને મનની શાંતિ અનુભવાય છે. મિત્રો, આ દિવસે પતંગોત્સવ પણ થાય છે. સાથે સાથે સૂર્ય ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઉત્તરાયણ કાળમાં દેહત્યાગ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેને વૈકુંઠ ધામની પણ પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ માટે મકર સંક્રાંતિને મોક્ષ આપવાવાળો પર્વ પણ કહેવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિથી મિથુન રાશિમાં ભ્રમણ કરીને ઉત્તર તરફ જાય છે ત્યારે તેને ઉત્તરાયણ કહીશું. સૂર્યનો મકર રાશિમાં ત્યારે પ્રવેશ થાય છે એટલે મકર સંક્રાંતિ પણ આપણે કહીએ છીએ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત પણ થાય છે. મિત્રો, મકર સંક્રાંતિના સમય આપણે જણાવી દીધા છે. આ દિવસે શું દાન કરવું તેની પણ વાત જાણીએ તો મકર સંક્રાંતિએ દાનના મહિમા અનુસાર ઉત્તરે ત્વય અને વિપ્રે વસ્ત્રદાન મહાફલમ તિલપૂર્ણ મન્વા દંત્વારોગે પ્રમુચ્યાતે, અર્થાત મકર સંક્રાંતિના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણોને કરવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભયનો નાશ થાય છે. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ અને વાસણનું દાન કરવું જોઈએ. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન પણ થાય છે. આપણી સંસ્કૃતિમાં બેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પ્રમાણે આ પ્રથાને આનુષંગિક જ કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગાયોને ઘાસચારો, નિરણ, ગરીબોને અન્ન, વસ્ત્રનું દાન કરવું જોઈએ. તલ અને ગોળ આરોગવા જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ ખીચડાનો પણ આજના દિવસે પ્રસાદીમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો તેનું પણ આજના દિવસે આપણે દાન કરી તેની પણ પ્રસાદી આજના દિવસે આપણે આરોગવાની હોય છે. મિત્રો, પુણ્યકાળની વાત કરીએ તો બપોરે 3:13થી 5:45 સુધી પુણ્યકાળ છે અને મહાપુણ્યકાળ 3:13થી 4:58 સુધી રહેવાનો છે. તો આ સમય પણ બરાબર નોંધી લેવા વિનંતી છે. આ સમયગાળા દરમિયાન કરેલું દાન અને સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે. મિત્રો, આયુર્વેદની દ્રષ્ટિએ તલ અને ગોળની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં ગરમાવો મળે તે હેતુથી આજના દિવસે આપણે આ વસ્તુનું પણ સેવન કરવું, તેનું પણ આજના દિવસે દાન કરવું જોઈએ. મિત્રો, રાશિ પ્રમાણે દાનની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ ઘઉંનું દાન આજના દિવસે શુભ માનવામાં આવે છે. વૃષભ રાશિના જાતકોએ ખાવાની વસ્તુનું દાન કરવું જોઈએ. જ્યારે મિથુન રાશિના જાતકોએ મગનું દાન કરવું, કર્ક રાશિના જાતકોએ ફળનું દાન કરવું, સિંહ રાશિના જાતકોએ ધન અને પૈસાનું દાન કરવું, કન્યા રાશિના જાતકોએ વસ્ત્રનું દાન કરવું, તુલા રાશિના જાતકોએ શેરડીનું દાન કરવું, વૃશ્ચિક રાશિના જાતકોએ ગોળ અને ધન રાશિના જાતકોએ અનાજનું દાન કરવું, મકર રાશિના જાતકોએ ભોજન સામગ્રી, જ્યારે કુંભ રાશિના જાતકોએ કાળા તલની વસ્તુનું દાન કરવું અને મીન રાશિના જાતકોએ સફેદ તલની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આ હતી દાનની વાત. આ મુજબ રાશિ મુજબ દાન કરવું જોઈએ. મિત્રો, સંક્રાંતિ દરમિયાન ઠંડીની મોસમ હોય છે, જેથી જરૂરિયાતમંદ લોકોને તલ, ગોળ મળી રહે તે હેતુથી સંક્રાંતિ અનુસાર તેનું પણ દાન કરી શકાય છે. મિત્રો, આજના દિવસે
એ ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી નદી કિનારે દાન કરવાની પણ પરંપરા હોય છે, જેથી તેનું પણ શક્ય હોય તો દાન કરવું જોઈએ. મિત્રો, હવે જાણીએ આજના દિવસે કેવી રીતે સૂર્યપૂજા કરવી જોઈએ. મિત્રો, આજના દિવસે સૂર્યોદય થઈ પહેલાં ઉઠીને પાણીમાં તલ અને ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ લાલ કપડાં પહેરી લાલ ચંદનનું તિલક કરીને ઉગતા સૂર્યને પ્રણામ કરવા. તાંબાના લોટામાં લાલ ફૂલ, લાલ ચંદન, તલ નાખીને ઉદય થતા સૂર્યને અર્ઘ્ય આપવો. ત્યારબાદ અર્ઘ્ય આપતી વખતે ઓમ હમ હિમ હોમ સમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. અર્ઘ્ય આપતી વખતે પાણી કોઈ વાસણમાં રેડી અને આંકડા કે અન્ય છોડને ચડાવી દેવું. આ રીતે સૂર્યપૂજા કરવી. ત્યારબાદ ભગવાન સૂર્યને તલ અને ગોળની બનેલી મીઠાઈનો ભોગ ચડાવો. ત્યારબાદ પ્રસાદ તરીકે મીઠાઈને આરોગવી અને સૌને આપવી. જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, તલ, ઘી અને તાંબાના વાસણ અને ઘઉંનું દાન કરી શકાય છે. મિત્રો, આજનો દિવસ એટલે કે પૌષ માસનો દિવસ છે અને 11નો દિવસ છે, વદ પક્ષનો. આજનો દિવસ છે ષટતિલા એકાદશીનો પણ દિવસ છે, સાથે સાથે મકર સંક્રાંતિનો પણ દિવસ છે. આજના દિવસે અનોખો સંયોગ છે. મિત્રો, આજના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવશે, કારણ કે આજનો દિવસ એ એકાદશીનો દિવસ છે. ષટતિલા એકાદશી પર તલથી શુભ કાર્યો કરવામાં આવે છે. આ દિવસે તલનું સેવન, તલથી સ્નાન, તલનું દાન, તલથી હવન અને તલનો ઉકાળો, તલ વડે તર્પણ, આ 6 કાર્ય કરવામાં આવે છે. આ વર્ષે ષટતિલા એકાદશી એ મકર સંક્રાંતિનો પણ પર્વ છે. મિત્રો, આમ તો ઠંડીના દિવસો છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અને શરીરને ઠંડીથી બચાવવા માટે તલ અને ગોળનું સેવન કરવાની પણ પરંપરા છે. તલ અને ગોળ બંનેની તાસીર ગરમ છે, જેથી તે બંનેને સાથે રાખી પૌષ મહિનામાં તેનું સેવન કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આજનો દિવસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, સાથે સાથે ભગવાન સૂર્યને પણ સમર્પિત છે. મિત્રો, પૌષ માસમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનો અભિષેક કરી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરી લક્ષ્મી વિષ્ણુની પ્રતિમાનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ શુદ્ધ જળ ચડાવી હાર ફૂલ વસ્ત્રોથી શણગાર કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી મીઠાઈનો ભોગ લગાવી આરતી કરવી જોઈએ. સાથે સાથે આ દિવસોમાં ભગવદ્ ગીતાના પાઠ કરવા જોઈએ અને પૌષ માસ પૂર્ણ થાય તે પહેલાં સંપૂર્ણ આ ગ્રંથનો પાઠ વાંચી અને જીવનમાં ઉતારવો જોઈએ. સાથે સાથે ગીતા પાઠ અને ભગવાન વિષ્ણુના અવતારોની કથા પણ આજના દિવસે સાંભળી શકાય. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને શ્રીરામના મંદિરમાં દર્શન પૂજન કરવાની પણ પરંપરા છે. સાથે સાથે પૌષ માસમાં અનાજ, જૂતા, ચપ્પલ, ભોજન, ધન અને ગરમ વસ્ત્રોનું દાન પણ કરી શકાય છે અને ગોળ અને કાળા તલનું પણ દાન કરી શકાય છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ભાગ્યશાળી રાશિઓ વિશેની થોડી વાત કરીએ તો મેષ રાશિના જાતકોના દિવસોમાં મકર સંક્રાંતિ એ સકારાત્મક પરિવર્તન લાવશે. શનિદેવની કૃપાથી મન પ્રસન્ન રહેશે અને જીવનની નવી દિશા મળશે. મિત્રો, આ સમય દરમિયાન મકર સંક્રાંતિના દિવસે જો કાળી વસ્તુનું દાન કરે મેષ રાશિના જાતકો તો તેના માટે સારું રહે છે. એવી જ રીતે તુલા રાશિના જાતકો માટે પણ મકર સંક્રાંતિ એ શુભ સંકેત લઈને આવે છે અને સાથે સાથે શનિદેવની કૃપાથી ધન અને લાભના યોગ પણ બની રહે છે. માટે આ જાતિના જાતકોએ કાળા તલને કાચા દૂધ અથવા ગંગાજળ મિશ્ર કરી શિવલિંગ પર ચડાવવું શુભ માનવામાં આવશે. અને કુંભ રાશિ, જેના સ્વામી શનિદેવ છે, આરાધ્ય દેવ શિવ છે, તેને પણ નવી તક અને શુભ પરિણામો મકર સંક્રાંતિ આપશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પણ તેમના પૂર્ણ થશે અને કરિયર અને અંગત જીવન પણ સ્થિર બનશે. તો મિત્રો, આ હતો મકર સંક્રાંતિ, પુણ્યકાળ અને તેની પૂજા અને તેના મહત્ત્વની વાતનો વિડીયો. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.